મળી ગઈ ગુણી મળી ગઈ. એ લાખા હવે તું એક કામ કર, આને હવે ઊંચકે ના ફાળ ચાલે. વાહ, શું સરસ મજાની મોસમ છે. જાણે મંદ મંદ પવન ફૂંકાતો હોય, કાગડાને પણ કોયલની જેમ ટહુકો કરવાનું મન થઈ જાય. હો, તમે તો મારા જંગમારી પોપટ છો. અને તું મારી કચ્છની ઢેલ. તમે મારા માટે ગીત ગાશો? ગાઈશ ને, પણ તારે મને સાથ આપવાનો. હો, ચોક્કસ ચોક્કસ, જરૂર ગાઉં. હું તારો પોપટ ને તું મારી ઢેલ, હું તારો પોપટ ને તું મારી ઢેલ. પિકનિક ના થોટ ઉપર રેલમ છે, પિકનિક ના થોટ ઉપર રેલમ છે, પિકનિક ના થોટ ઉપર રેલમ છે. પોપટ, મારા પોપટ, બોલો શું ખાશો? થેપલા કે સમોસા? સાચું કહું, આજે તો ઈંડાની એક એક સેન્ડવિચ ખાવાનું મન થાય છે. છી 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 છી. એમાં શું, મિસિસ પેસનજી પાસે જઈને લઈ આવ ને. ઈંડા તો માંસાહારી કહેવાય. અરે જા જા. અરે છાપાઓમાં મેં મોટા મોટા અક્ષરે વાંચ્યું છે, ઈંડા શાકાહારી છે, પૌષ્ટિક આહાર છે. એ બધું ખોટું. હા, અને તું સાચી. હા, 101% સાચી. પણ જ્યારે હું સાચું બોલું છું ને, ત્યારે તમે મારા વાસામાં બે ધબ્બા મારો છો. લો, આજે પણ મારી લો. બસ, એટલે પાછી રિસાઈ ગઈ. તું તો મારો દર વખતે મૂડ ખરાબ કરી નાખે છે. જા, હવે મારે ગાવું પણ નથી. આપણે અહીંયા પિકનિક પર આવ્યા છે કે ચકલા ચકલી જોવા માટે? હા, અરે હું અહીંયા શિકાર પર આવ્યો છું. અરે મારા પ્રિય શિકારી, તારી હરીણી તારા સામે ઊભી છે, જરા અહીં તો જો. હવે તને આ દૂરબીનમાંથી જોઈશ ને તો બહુ બેડોળ લાગીશ. ઠીક છે, તો હું ઝાડ પર જઈને બેસું છું. ત્યાંથી તો હું રૂપાળી લાગીશ ને. નારાજ થઈ ગઈ મારા પર. એક કામ કર, લેજો આજો. નહીં, હું નહીં. નહીં? નહીં. આ તો દૂરબીનમાંથી હું તને જોઈશ. હો, લો. આમાં તો પેમલો ને સફલ કુમાર દેખાય છે. હા, હું પણ ક્યારનો એ જ જોયા કરું છું. એક કામ કર, 10ની નોટ આપ. છી 10ની નોટ આપ. 20ની કરીને બતાવો. 20ની. કેવા મર્દ છો તમે? મર્દ થઈને તમે બાયડી પાસેથી પૈસા માંગતા શરમ નથી આવતી? જો દરેક પત્નીની ફરજ હોય છે કે તન મન ધનથી પતિની સેવા કરવી. અરે મારા પતિદેવ, ને તમારી ફરજ શું છે? હા, દર મહિને પગારના 1000 રૂપિયા લાવીને જુગારમાં નાખી દેવાના ને બાયડીની કમાણી પર લહેર કરવાની. હા, અરે ગ્રહ ઉદ્યોગમાં પાપડ વણીને મારા હાથ દુખી ગયા છે, ત્યારે માંડ 800 રૂપિયા મળે છે ને તમે છો કે એનામાંથી પણ માંગો છો. છી. આનો આપણે અહીંયા પિકનિક પર મજા કરવા આવ્યા છે. આવે છે ને? તારું ભાષણ સાંભળવા નહીં, સમજી? આવે છે ને, તો મારી વાત સાંભળો. મારા પાસેથી 10 રૂપિયા નહીં માંગવાના, સમજ્યા તમે? હું તમને નહીં આપું. 10 રૂપિયા તું મને નહીં આપે? નહીં આપું. નહીં આપે? નહીં આપું. તું ફક્ત મારી પડખે ઊભો રહે છે ને, તું કઈ કરતો નહીં. બસ જો પ્રેમ, આ સમસ્યા તારી છે, મારી નથી. તારે એકલા જ એનો સામનો કરવો પડશે. અરે તું મધુ કાકાને ઓળખતો નથી, એ રોકડું પરખાવી દેશે કે જા નથી દેતો, તારીથી જે થાય તે કરી લે. તું ભૂલ્યો પ્રેમ, પહેલેથી પરિણામ ધારી લેવું એ પણ તારી એક નબળાઈ છે. અરે સફરકુમાર, 10ના છૂટા છે? 10ના છૂટા? હા, 5 ના છે. ચાલશે બે? અરે ચાલશે શું, દોડશે. થેન્ક યુ. અરે મધુ કાકા, 10ની નોટ નહીં આપી તે મને. પણ મેં ક્યાં કીધું હતું કે હું તમને આપીશ? હા, જોયો? હે જોયો? તને પણ બાવો બનાવી ગયો. એમ મને બાવો બનાવી ગયો. ચાલ આવ, હું તને દેખાડું છું. બાળજી, બોલો. તમારા કોલેજના ટાઈમમાં તમે છેલ્લું નાટક કયું કરેલું? યહૂદી કે લડકી? અરે વાહ, એમાં તો તમે પ્રેમીની ભૂમિકા ભજવી હશે. અરે ના, તે તો દિલીપ કુમારે ભજવેલી. તો પછી તમે હિરોઈનના બાપનો રોલ કર્યો હશે? અરે નહીં, તે તો સૌરભ મોદીએ કીધેલો. તો પછી તમે?
अरे मैं तो यहूदी की लड़की नो रोल કીધેલો ને તેમાં તો મને બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ બી મળ્યો. તો પછી તમે અભિનય કેમ છોડી દીધો? અરે બધી એક્ટ્રેસીસોને નર્વસ બ્રેકડાઉન થઈ ગયો. સુરૈયા મધુબાલા બધાએ મળીને યુનિયન ફોર્મ કરીને મારું કાટલું કાઢી નાખ્યું. તો પછી હીરોના રોલ માટે તમે ટ્રાય કરી હશે. અરે એ જ મુસીબત. દિલીપ કુમાર, દેવાનંદ બધાએ મળીને મારો પત્તો કાઢી નાખ્યો. તો એટલીસ્ટ તમે કોમેડિયન તો બની શક્યા હોત. હા તે વાત ખરી. કોમેડિયન બનવાને માટે તો મેં લગ્ન કીધા. લગ્ન કીધા? પણ કોમેડિયન લગ્નને શું લાગે વળગે? અરે બહુ લાગે વર્ગે ભાઈ સાહેબ. ભલા એક્ટર્સ જો શાદી કરીને કોમેડિયન જ થઈ જાય. અરે કાસમ અહીંયા આવ તો આજે આ સેતને સેન્ડવિચ આપી આવજો. કેમ એમ બબ્બે રસોડા છે? આ શાકાહારીઓ માટે છે, પેલું માંસાહારીઓ માટે છે. ઓહ. બોલો તમારે સમોસા અને થેપલા ખાવા છે કે ઈંડાની સેન્ડવિચ અને કુકડી? હું શાકાહારી વધારે પસંદ કરું છું. અમે તો ધારતા હતા કે આજકાલના માણસો માંસાહાર વધારે પસંદ કરે છે. એ તો વીજળી પાણી ભરી લાવ. લો. અરે વાહ, કોણ બનાવે? જમનાદાસની પત્ની કોકિલાએ. કોકિલા કેમ દેખાતી નથી? એની ખબર તો જમનાદાસને જ હશે ને. વીજળી લાવો એક હેલ હું પાડી લઉં છું. મારે તારી દયા નથી જોઈતી, પ્રેમ જોઈએ છે. શું હું તને પ્રેમ નથી કરતો? પ્રેમ કરતો હોત તો મારા ઉપર શંકા ન કરત. વીજળી જ્યાં પ્રેમ હોય ત્યાં શંકા પણ હોય. હું નથી માનતી. તો જ્યારે પ્રેમનો ચાંદો આથમે ત્યારે શંકાનો સૂરજ જન્મે. એકાંતમાં બેસી વિચારી જોજે. મારી વાત ખરી લાગે તો પાછો ના આવતો. અરે એક વખત અમે લોકો મારા મ્યુઝિક સાથે બેંગ્લોર ગયા. ત્યાં ખબર પડી કે વૈજયંતી મારા હેમા હેમાલિનીનો ડાન્સ છે. મારા બધા આર્ટિસ્ટ કે ચલો આપણે પ્રોગ્રામ જોવા જઈએ. અમે ગયા, ટિકિટ લઈએ. બુકિંગ પર જે ભાઈ બેઠા હતા, સોરી, આ ફક્ત સાઉથ ઇન્ડિયન માટે છે, નોટ એની અધર પર્સન. ગુજરાતી તો જોઈએ જ નહીં, એટલે બીજા કોઈ નહીં જોઈએ. એટલે અમે વિચારમાં પડ્યા શું કરવું. એક આર્ટિસ્ટ ગુજરાતથી આવેલો, એક આર્ટિસ્ટ મરાઠી આવેલો, એટલે મહારાષ્ટ્રથી આવેલો. એ મરાઠી હતો, હું પણ મહારાષ્ટ્રથી ગયેલો. એટલે અમે વિચાર કર્યો શું કરવું. એક માણસ આવ્યો સાઉથ ઇન્ડિયન, એને જઈને કહ્યું, યોર નેમ પ્લીઝ? માય નેમ ઇઝ સુબ્રમણ્યમ. ઓ હાઉ મેની? 5. યુ કેન ગો ઇન સાઇડ. ત્યાં બીજો આવ્યો, યોર નેમ પ્લીઝ? માય નેમ ઇઝ શ્રીનિવાસન. હાઉ મેની? 7. યુ કેન ગો ઇન સાઇડ. ત્રીજો આવ્યો, યોર નેમ પ્લીઝ? વેંકટેશ્વર. હાઉ મેની? 9. એને બી અંદર લઈ લીધો. અમે બધા વિચારમાં પડી ગયા. મહારાષ્ટ્રમાંથી મારો એક ફ્રેન્ડ હતો, એને આઈડિયા આવ્યો, રાજેશભાઈ મારી પાસે ફર્સ્ટ ક્લાસ આઈડિયા છે, હું જાઉં. અમે 2 જણ જઈએ. એ 2 જણ ગયા. એનું નામ હતું યાદ પેલું વેંકટેશ્વર. એટલે એને પૂછ્યું, યસ યોર નેમ પ્લીઝ? તો કે ભુલેશ્વર. હાઉ મેની? 2. યુ કેન ગો ઇન સાઇડ. એટલે તરત જ બીજો જે ખંભાતથી આવેલો ગુજરાતી, એને શ્રીનિવાસન નામ યાદ હતું. એને પૂછ્યું, હાઉ મેની? 3. તમારું નામ શું? તો કે હલવાસન. અરે આવો આવો. છેલ્લે હવે 2 જણ રહી ગયા. એટલે 2 જણમાં એક મેટલ મર્ચન્ટ માર્કેટનો છોકરો હતો, એને પેલું સુબ્રમણ્યમ નામ યાદ હતું. એટલે એને પૂછ્યું, યોર નેમ પ્લીઝ? એલ્યુમિનિયમ. યુ કેન ગો ઇન સાઇડ. પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો. મેં કહું મરી ગયા તો હું એકલો રહી જઈશ. પડદો ખોલ્યો, જોયો તો મ્યુઝિકનો અવાજ સાંભળ્યો. હું તો મ્યુઝિક વાળો માણસ, એટલે મ્યુઝિક સાંભળીને મને સુબ્રમણ્યમ પાછું યાદ આવ્યું. સુબ્રમણ્યમ એટલે મને કે યોર નેમ પ્લીઝ? હાર્મોનિયમ. માન પાન હવે તમને એક જાદુનો ખેલ દેખાડું છું. જાદુ. આ 5 રૂપિયાની કડકડતી નોટ છે. બરાબર જોઈ લે. કાકી
બરાબર જોઈ લે. છે, છે. હવે આ 5 રૂપિયાની કડકડતી નોટ ને જાદુ કરીને ગુમ કરી દઈશ. પ્રેમ તો અહીંયા આવ. પ્રેમ પ્રેમ જલ્દી જા. આ 5 રૂપિયાની કડકડતી નોટ હું પ્રેમના ગજવામાં નાખું છું. હા હા મધુ કાકા આવો તો. અરે વાહ. મધુ કાકા પ્રેમ મધુ કાકાની ફરતે 4 રાઉન્ડ લગાવો. ડડાડાર ડડાડાર ડડાડાર. ઓ! તીન. ડડાડાર ડડાડાર. 4 બસ. હવે જાદુ પહેલું નોટ છે. ચલો બરાબર નોટ છે અંદર. હા ગાયબ ગાયબ. હવે આ નોટ આ 5 ની નોટ ડબલ થઈને મધુ કાકા પાસે નીકળશે. મધુ કાકા પાછા વળો. જાદુ છે જાદુ. હા કાઢો કાઢો 1 2 3 હવે તમે કઈ દેખાડશો?